બિલકુલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા ઉત્તર ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ, ઉત્તર ઝોન માટે મહત્વપૂર્ણ. સાબરકાંઠામાં જે સભા છે તે યોજાઈ રહી છે. તેની અંદર 5 જે લોકસભા છે તેની અહીંયા કહી શકાય કે સમાવેશ છે તે કરવામાં આવશે. મંચ આપને બતાવી દઈએ કે જે તે મંચ છે તે તૈયાર કરવામાં આવી રહ્યો છે. સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અમદાવાદ પૂર્વ આ 4 જે લોકસભા છે, આ 4 લોકસભા માટે જે સીધી જે સભા છે તે અહીંયા યોજાઈ રહી છે. તૈયારીઓ છે તે થઈ ચૂકી છે. હાલાકી સાબરકાંઠાની સભા એટલે પણ મહત્વપૂર્ણ છે કેમ કે સાબરકાંઠામાં હજુ પણ વિવાદ છે તે જોવા મળી રહ્યો છે. આંતરિક નારાજગી છે તે જોવા મળી રહી છે. આંતરિક નારાજગીની વચ્ચે આખરે મતદાતાઓને કેવી રીતે રીઝવવામાં આવશે તે પણ એક મોટો સવાલ છે. એક તો ગરમીનો સમય છે. ગરમીના સમયની અંદર હું મારા કેમેરામેનને કહીશ કે આપને દ્રશ્ય બતાવે. સામાન્ય રીતે 3 વાગ્યાનો જે સમય હોય છે, 3 વાગ્યાના સમય અહીંયા આપવામાં આવ્યો છે, પરંતુ હજુ આપ જોઈ શકો છો કે કાર્યકર્તાઓની ખૂબ જ પાંખી સંખ્યા અહીંયા જોવા મળી રહી છે. હાલાકી 3 વાગ્યાનો સમય છે અને 3 વાગ્યાનો સમય છે સ્વાભાવિક રીતે 4 વાગ્યા સુધીમાં સભા છે તે શરૂ થઈ જાય છે. પરંતુ આપ જુઓ કે સાબરકાંઠાની વાત કરવામાં આવે 4 લોકસભા માટે અહીંયા જે પ્રચાર છે તે થવાનું છે, પરંતુ સંખ્યાની દ્રષ્ટિએ હજુ શરૂઆત છે તે હજુ લગભગ કાર્યકર્તાઓને આવવાની શરૂઆત થઈ છે. જે લોકો આવ્યા છે તે મોદી કા પરિવારની જે વાત છે તે અહીંયા જોવા મળી રહી છે. મોદી કા પરિવારની ટી શર્ટ સાથે કેટલાક લોકો છે તે અહીંયા આવ્યા છે. સાબરકાંઠામાં આજે સાબર ડેરીની આસપાસનો જે વિસ્તાર છે કે જ્યાં સભા છે તે યોજાવાની છે. સતત 2 વખત સાબરકાંઠાની જો વાત કરવામાં આવે, સતત 2 વખત સાબરકાંઠાની અંદર તે ભાજપની જીત થઈ છે. આ વખતે આ બેઠક ખૂબ જ રસપ્રદ એટલે પણ રહી કેમ કે આ બેઠક ઉપર પહેલા ઉમેદવારની બદલવામાં આવ્યા. દીપસિંહ રાઠોડ જે ટિકિટ છે તે કાપવામાં આવી, ત્યારબાદ નવા ઉમેદવારની જે ટિકિટ આપવામાં આવી તેનો પણ બદલાવ કરવામાં આવ્યો કેમ કે ત્યાં જાતિને લઈને કેટલાક વિવાદ હતા તે થઈ ગયા અને ત્યારબાદ શોભનાબેનને ટિકિટ આપવામાં આવી. એક તરફ શોભનાબેન ખૂબ જ ફર્મ છે, જ્યારે ટીવીની સાથે વાત થઈ હતી કે તેમની જીત થશે, પરંતુ અત્યારે પણ એક આંતરિક નારાજગી છે. તો આંતરિક નારાજગીની વચ્ચે વડાપ્રધાનની સાબરકાંઠાની મુલાકાત છે તે ખૂબ જ સૂચક છે. જોવાનું આખરે એ છે કે શોભનાબેનને તે કઈ રીતે અહીંયા પ્રમોટ કરશે, શોભનાબેનને લઈને તે કઈ વાત કરશે, તો સાબરકાંઠા સાથે જોડાયેલી કઈ યાદો છે જેને તે આજે લોકોને ફરી યાદ કરાવશે. બિલકુલ. અને કિંજલ, આપે કહ્યું કે પાંખી હાજરી છે અને આ પહેલાં પણ જ્યાં જ્યાં શોભનાબેન ગામે ગામ પ્રચારમાં ગયા ત્યાં પણ ઘણા બધા એ મુદ્દાઓ જોવા મળ્યા અને ઘણી જગ્યાએ એવું પણ જોયું છે કે ખૂબ જ ઓછી સંખ્યામાં તેમની સાથે તેમના નેતાઓ કે પછી કાર્યકર્તાઓ જોવા મળ્યા હતા, સમર્થકો, કારણ કે વિવાદ એની પહેલાં થયો હતો. અને એવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ત્યાં પહોંચવું, મોટી સંખ્યામાં લોકોને ત્યાં એકત્રિત કરવા, કાર્યકર્તાઓને એકજૂટ કરવા, આ ચેલેન્જીસ તો સાબરકાંઠા જિલ્લામાં રહેવાની. પડકાર ચોક્કસ છે, પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાનનો ગુજરાત સાથેનો એક નાતો પણ છે અને રાહ પણ કદાચ એ જોવાઈ રહી હતી કે જેટલી પણ બેઠકો ભાજપ માની રહી છે કે જ્યાં ચેલેન્જની જરૂર છે ત્યાં વડાપ્રધાનની મુલાકાત કરાવવામાં આવે, વડાપ્રધાનની સભા યોજવામાં આવે, જેના કારણે એક જે સેન્ટિમેન્ટ્સ છે તે બદલાઈ શકે છે. આપ જુઓ કે ડોમ પણ છે આ વખતે અપેક્ષા કરતાં નાનો રાખવામાં આવ્યો છે. સામાન્ય રીતે જ્યારે સરકારી કાર્યક્રમ હોય છે ત્યારે આ ડોમ હોય છે તે ખૂબ મોટા બનાવવામાં આવતા હોય છે, પરંતુ આ જગ્યા પર એવી ક્યાંક ને ક્યાંક બીક પણ છે કે જે સમય છે અથવા તો જે પરિસ્થિતિઓ છે તે પરિસ્થિતિઓમાં જો મોટો ડોમ બનાવવામાં આવે તો કદાચ જે સંખ્યા છે તે પાંખી સંખ્યા રહે, તેનો મેસેજ અલગ જઈ શકે છે. હાલાકી શરૂ થવાની સભા હજુ 2 કલાકનો સમય બાકી છે, પરંતુ જોવાનું એ છે કે આખરે સાબરકાંઠામાં વડાપ્રધાનની મુલાકાતથી કેટલા અંશે સમીકરણો છે તે બદલાશે. ઓકે કિંજલ, આભાર આ તમામ માહિતી આપવા માટે. તો સાબરકાંઠા જિલ્લાના વડામથક એવા હિંમતનગર અને હિંમતનગરમાં ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ જંગી સભા, ડોમ તૈયાર છે, ગ્રાઉન્ડ તૈયાર છે, તમામ વ્યવસ્થાઓ ઊભી કરી દેવામાં આવી છે. જોવાનું છે કે કેટલી સંખ્યા હિંમતનગરમાં વડાપ્રધાનની સામે દેખાય છે, એટલે કે લોકો ત્યાં પહોંચે છે અને શું પીએમ કહે છે સાબરકાંઠાના મુદ્દાઓને લઈને, સાબરકાંઠાની સાથે જે તેમનો સંબંધ રહેલો છે તે તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ એવા અને લોકોની સાથે તે કયા એ ઇમોશનલ ટચ આપે છે તે પણ જોવું રહ્યું. તેમના એક એક શબ્દ પર ખાસ નજર રહેશે કે આજના આ સભામાં તેઓ શું બોલે છે, શું કહે છે, કઈ રીતે લોકોને વિજય વિશ્વાસ સભા થકી વિશ્વાસમાં લે છે તે જોવું પણ મહત્વપૂર્ણ બની રહેશે. આ ઉત્સાહ અમે આપને બતાવી રહ્યા છે. લોકોનો ઉત્સાહ અત્યારથી જ
એ મતદારો છે, જેમાં મોદી મોદી અને વિક્ટરી સાઇન અલગ અલગ નારાઓ સાથે તેઓ અત્યારે જ તેમનો ઉત્સાહ બતાવી રહ્યા છે. કાર્યક્રમ પણ અમે આપને સતત સ્ક્રીન પર બતાવી રહ્યા છે. સાબરકાંઠા અમદાવાદ પૂર્વ લોકસભા માટે વડાપ્રધાન ખુદ પ્રચારના મેદાનમાં, અને આજે ગુજરાત સ્થાપના દિવસ છે ત્યારે આજનો કાર્યક્રમ વડાપ્રધાનનો ગુજરાતમાં છે. બનાસકાંઠાના ઉમેદવાર રેખાબેન ચૌધરી માટે તેઓ પ્રચાર કરવાના છે ડીસામાં, અને પાટણની 6 વિધાનસભા બેઠકોને આવરી લેવામાં આવશે. પાટણના ઉમેદવાર તરીકે ભરતસિંહ ડાભી છે. બનાસકાંઠાની 7 વિધાનસભા બેઠકોને આવરી લેવામાં આવશે. એક તરફ બનાસની બેન જ્ઞાનીબેન છે, અને આ તરફ મોદી કા પરિવાર. જોવાનું છે મતદારો કોના તરફી તેમનો ઝુકાવ 7 તારીખે રાખે છે. હાલ તો નેતાઓ, દિગ્ગજો, સ્ટાર પ્રચારક પોતપોતાની રીતે પ્રચાર પ્રસારમાં જોડાઈ ગયા છે. ડોર ટુ ડોર કેમ્પેનિંગ થઈ રહ્યું છે. ક્યાંક આ જ પ્રકારે મોટી જાહેર સભાઓ પણ થઈ રહી છે. અને બીજી મેનો જે કાર્યક્રમ છે મધ્ય ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રમાં તે પૂરો થવાનો છે. અંતિમ જામનગરમાં તેમની સભા પીએમની છે. આણંદ, વઢવાણ, જૂનાગઢ અને જામનગરમાં. આણંદ, ખેડા, સુરેન્દ્રનગર લોકસભા માટે પ્રચાર આણંદમાં થશે. સ્વાભાવિક ખેડાની તમામ સીટ પણ આવરી લેવામાં આવશે. રાજકોટ, ભાવનગર અને જૂનાગઢ, પોરબંદર, અમરેલી, જામનગર, આ તમામ વિધાનસભા સીટ આવરી લેવામાં આવે એ રીતે પ્રચારનું આયોજન કરવામાં આવ્યું છે. ક્ષત્રિયોનો વિરોધ એક તરફ છે, અને આ વિરોધને શાંત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ પ્રવાસ મહત્વપૂર્ણ બની રહેશે. અન્ય સમાજને પણ રીઝવવામાં આવશે. કેવી રીતે તે જોવાનું રહેશે. ઠાકોર સમાજનું એક મહત્વપૂર્ણ પ્રભુત્વ ખાસ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં જોવા મળ્યું છે. ત્યારબાદ મધ્ય ગુજરાતથી પૂર્વ તરફ જઈએ તો ટ્રાયબલ એરિયો છે, તે દાહોદ હોય, દાહોદ લોકસભામાં આવતું મહીસાગર હોય, પંચમહાલ, ત્યાં આદિવાસી મતદારો વધારે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ તેમની સભા છે. અતુલ ત્રિવેદી જોડાઈ ચૂક્યા છે. અતુલ, ડીસામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેર સભાને ગજવવાના છે, ત્યાં માહોલ કેવો છે? હેલો હેલો હેલો